વધુ એક શાળામાં આરટીઈ વિદ્યાર્થી સાથે ભેદભાવનો આરોપ લાગ્યો છે। શિશુકુંજ વિદ્યાવિહારમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો દાવો છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરી છે। એક્ટિવિટી ફીના 2000 ન ભરતા જ વિદ્યાર્થીઓને પીટી અને કમ્પ્યુટરના ક્લાસમાં ન બેસવા દેવાયા। બાળકો માનસિક તાણ અનુભવતા હોવાની વાલીઓની ફરિયાદ છે। વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કઢાતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીની સાથે 2000 રૂપિયા એક્ટિવિટીની ફી માંગતા હતા। એટલે અમે બધા શિક્ષક પાસે ગયા હતા કે તમે ફીસ શેની માંગો છો, તો એનું કહેવું એવું છે કે અમે કોમ્પ્યુટર, શારીરિક શિક્ષણ, પીટી અને કરાટે અને ડાન્સની એક્ટિવિટીના પૈસા તમારી પાસે માંગીએ છીએ અને એ તમારે ફરજિયાત આપવા પડશે। અને જો તમે પૈસા નહીં આપો તો અમે તમારા બાળકને એક્ટિવિટીમાં બેસવા દેશું નહીં। અને બીજા દિવસે જ બાળકો જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે બાળકોને ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા હતા પીડીઆરમાં, અને બાળકોને આ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે। એટલે અમારી એવી માંગ છે કે અમને આ તરફથી ન્યાય મળે। પર્સનલ 2 માણા મળવા ગયા હતા, તો મળવા ગયા ને ટીચરને, મેમને, તો મેમે એમ કીધેલું છે કે તમારે પૈસા તો ભરવા જ જોઈએ, એમ પૈસા નહીં ભરો તો તમારું બાળક ઓફિસમાં બેસે અને એમને એક્ટિવિટીને એવું કરવામાં આવશે નહીં। તો અમે પછી પાછા બીજા દિવસે ગયા ને તો મારું બાળક ઓનલાઈન એટલું બહાર બેઠું હતું અને એમને એક્ટિવિટીને ઓલું ન કરાયું, ભણાવ્યું હતું એની, અને રોવા માંડ્યું. તો બહુ મારો છોકરો રોયો અને એ કે મારે અહીંયા ભણવા પણ નથી જવું અને મને બહુ ટોર્ચર કરે છે।